બારડોલી ધુલિયા 4 રસ્તા પાસે આજે વહેલી સવારે લાગેલી આગ 10 કલાક બાદ કાબૂમાં આવી હતી। ભંગારના ગોડાઉનમાં લાગેલી આગે આજુબાજુના 10 થી વધુ ગોડાઉનોને ઝપેટમાં લઈ લીધા હતા। ત્યારે આ મામલે હવે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। બારડોલીના ધુલિયા ચોકડી પાસે આવેલા ભંગાર અને પ્લાસ્ટિકના ગોડાઉનમાં આજે 15 ડિસેમ્બરે ભીષણ આગની ઘટના બની હતી। આ આગની ઘટનામાં 10 થી વધુ ગોડાઉનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા। પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગવાના કારણે ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી। જો કે આગ વિકરાળ હતી અને કાબૂમાં ન આવતા મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી અને 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા। અંદાજે રાત્રે 2-2:30 વાગ્યાની આસપાસ લાગેલી આગ આજે બપોરે કાબૂમાં આવી હતી। ગોડાઉનમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। બારડોલી, કામરેજ, વ્યારા, પીપીએલ, હોજીવાલા સહિતની વિવિધ ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી અને આગ પર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા। ત્યારે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે અને હાલ કુલિંગની કામગીરી ચાલુ છે। ત્યારે પ્રાંત અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે। બારડોલી મામલતદારને આ મામલે તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે કે રહેણાંક વિસ્તાર પાસે આવેલા ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। ભંગારના ગોડાઉન માટે પરવાનગી અને વીજ લાઇનને કોને પરમિશન આપી તે અંગે તપાસ આપવામાં આવી છે। આ મામલે બારડોલી મામલતદાર તમામ બાબતોની તપાસ કરશે અને જો તપાસમાં ક્ષતિ જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। ફાયરની ટીમોએ ભારે જહેમતે આગ પર કાબૂ મેળવી હતી અને રહેણાંક વિસ્તારની આજુબાજુમાં આ ગોડાઉન બનાવવાની પરમિશન કોને આપી તે દિશામાં હવે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। ગઈકાલે રાત્રે જે આગ લાગેલી હતી એ 10 કલાક બાદ હાલ અત્યારે સંપૂર્ણ કાબૂમાં છે। પરિસ્થિતિ અત્યારે અમારા થોડા કંટ્રોલમાં છે, જેના બાદ અત્યારે હવે અમે કુલિંગ પ્રક્રિયા શરૂ કરી છે અને આ ફાયર કોલની અંદર સુરત મહાનગરપાલિકા, ટીઆરસી, નવસારી મહાનગરપાલિકા, વ્યારા, પીપીએલ, હોજીવાલા, સચિન, બારડોલી ડિસ્ટ્રિક્ટ ફાયર હેડક્વાર્ટરની તમામ ગાડીઓ એમ મળીને કુલ 10 થી 15 ગાડીઓ મળીને હાલ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી અને હાલ કુલિંગ પ્રક્રિયા ચાલુ છે। હાલ જે આ પ્રોપર આ વેસ્ટ મટીરિયલ છે, જે વેસ્ટ મટીરિયલની અંદર તમામ જાતના સંસાધનો આવે છે, જેને લીધે પ્લાસ્ટિક છે, ઘણું બધું જે આગ લાગવાથી નરમ બની અને કઠણ સ્વરૂપે પછી પાણીના રૂપે થઈ જાય છે। પાણી મારીએ છીએ તો ત્યારે તો જેની અંદર પાણી મારવાથી જે નીચેની જે આગ છે એ ઓલવાતી નથી, જેના લીધે હવે અન્ય મશીનરીનો ઉપયોગ કરી અને હાલ આ કુલિંગ પ્રક્રિયા કરવામાં આવશે। જી બેન, આપનું નામ? જી નામ કલ્પનાબેન રાજેશભાઈ પટેલ। હું હાલ બારડોલી મામલતદાર તરીકે ફરજ બજાવું છું। અમને રાત્રે 2 વાગ્યાની અરસામાં મેસેજ મળ્યા કે કસ્તુરી હોટલની પાછળ આગ લાગી છે। હવે આગળ આગ કયા વિસ્તારમાં લાગી, શું લાગી એ અમને જાણ નહોતી। અહીંયા તરત જ અમે ફાયરની ટીમ, પોલીસ ખાતાવાળા, આરોગ્યની ટીમ, પ્રાંત અધિકારી શ્રી, મામલતદાર શ્રી, હું જાતે પોતે અમે બધા અહીંયા સ્થળે પહોંચી ગયા અને ફાયર ટીમે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરી અને આગ ઓલવી પણ દીધી હતી 4-4:30ની આજુબાજુમાં। પણ પાછી અહીંયા ઘણું મોટું ગોડાઉન છે, એના લીધે તણખાથી ફરીથી આગ સળગી, જેને કાબૂમાં લાવવા માટે બારડોલી નગરપાલિકાના ટેન્કરો પણ ઓછા પડ્યા। પછી સુરત એસએમસીમાં, નવસારી નગરપાલિકા, વ્યારા નગરપાલિકામાં જાણ કરી અને ત્યાંથી પણ ટેન્કરો આવ્યા અને હાલ પૂરતી આગ કાબૂમાં છે। હવે એને કુલિંગ પ્રક્રિયા ચાલુ છે આગની। ત્યારબાદ અમારા પ્રાંત અધિકારી શ્રી તરફથી મને જાણ કરવામાં આવી કે આ જગ્યા એની કોની માલિકીની છે, કાયદેસરની છે, એણે બધા પરવાનાઓ લીધા છે, નગરપાલિકાની પરમિશન લીધી છે કે ડીજીવીસીએલની હાઈ ટેન્શન લાઈન છે તો એણે કયા પુરાવાઓ આધારે એણે લીધી છે લાઈન, તે બધું તમે તપાસ કરો અને એની ઉપર જો એ બધી પરવાનગી જો નહીં લીધી હોય તો સખત કાર્યવાહી કરવામાં આવશે। નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, બારડોલી।